તો અમદાવાદમાં નકલી પીએસઆઈ હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ ઝડપાઈ ગયો છે। તો ડેટિંગ એપ્સ ઉપર એઆઈ ફોટાથી યુવતીઓને ફસાવતો હતો। પોતાને ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ તરીકે ઓળખ આપતો હતો, ત્યારે 20થી વધુ યુવતીઓને પ્રેમ લગ્નના બહાને તેણે શિકાર બનાવી હતી। તો નકલી ડોક્યુમેન્ટ્સથી વિશ્વાસ જીતી પૈસા પણ પડાવતો હતો। તો ઇમોશનલ બ્લેકમેલિંગથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। તો અગાઉ પણ મુંબઈમાં ગંભીર ગુનાઓનો તે આરોપી રહ્યો છે, ત્યારે પોલીસે રોકડ અને નકલી પોલીસ સામગ્રી કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક યુવકની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે। આ યુવક વિરુદ્ધ અમદાવાદ શહેરના નવરંગપુરા અને નરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે। આ જે બંને ગુનાના કામે એ હાલના આરોપી જે છે એ વોન્ટેડ છે અને એનું નામ છે હિમાંશુ ઉર્ફે રોકી યોગેશભાઈ પંચાલ, જેની ઉંમર 27 વર્ષની છે અને અગાઉ એનો જન્મ અમદાવાદ ખાતે થયેલો હતો, પણ હાલ એ ઉદયપુર ખાતે એક ભાડાના મકાનમાં રહે છે એની માતા સાથે। આ આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે એના જે શરૂઆતનું શિક્ષણ એણે મેળવ્યું એ ટેકનિકલ શિક્ષણ મેળવ્યું હતું આઈટી ફિલ્ડનું, અને ત્યારબાદ એ શરૂઆતમાં મોબાઈલ શોપ અને ફ્લિપકાર્ટ અથવા તો જે પણ ઓનલાઈન જે સર્વિસ પ્રોવાઈડર જે છે ત્યાં એણે આઉટસોર્સ કામ કરેલું, અને ત્યારબાદ એની નજીકની જે એક મહિલા જે સગા થતા હતા એટલે કહેવાતા બેન, એમનો ફોન અને એમનું ઇન્સ્ટા હેક કર્યા બાદ એના ઉપર ખૂબ જ બીભત્સ એના સંદેશાઓ મોકલવામાં આવતા હતા, અને એ અંગે 2019માં સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતે એના વિરુદ્ધ ગુનો નોંધાયેલો અને એમાં ધરપકડ થયેલી હતી। આ આરોપીની જે મુખ્ય એમો છે એ પ્રમાણે શરૂઆતમાં એ shaadi.com, જીવનસાથી.com, બમ્બલિંગ, પ્રૂ, ક્લિયરિટી ટોક, ફોવેર, અલગ અલગ પ્રકારની જે પ્લેટફોર્મ્સ જે છે જ્યાં લગ્નના છે પ્લેટફોર્મ્સ, યોગ્ય જીવનસાથી માટેના છે અથવા તો ડેટિંગ એપ છે, આ બધાના ઉપર એ કાર્ય એક્ટિવ છે। અને આ માધ્યમથી એણે અત્યાર સુધીમાં 20થી 21 જેટલી મહિલા એટલે યુવતીઓને એની પ્રેમજાળમાં ખોટા ઓળખ આપી અને એમની સાથે સંબંધો કેળવી અને એમની પાસેથી અલગ અલગ યુવતી પાસેથી અલગ અલગ રકમ એને નાણાકીય જરૂર છે એ હિસાબે એણે મેળવેલી છે। આ જે બંને ગુના નોંધાયેલા છે અમદાવાદ શહેરમાં, એ બંને યુવતીઓને